નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હવે આપણે નવા ચેપ્ટરની શરૂઆત કરીએ. ચેપ્ટર નંબર 4 રાસાયણિક ગતિકી. જેવું નામ છે એવા જેના ગુણ છે. રાસાયણિક ગતિકી એટલે રસાયણ વિજ્ઞાનની એવી શાખા કે જેમાં રાસાયણિક પ્રક્રિયાની ઝડપ અથવા વેગનો અભ્યાસ કરવામાં આવે. બરાબર. તો સામાન્ય રીતે રાસાયણિક પ્રક્રિયા છે એ કેવી રીતે થતી હોય તેની સમજૂતી છે એ રાસાયણિક ગતિકી દ્વારા મળે છે. રસાયણ વિજ્ઞાનની અંદર આપણે જોયું કે રસાયણ વિજ્ઞાનની અંદર કોઈ પણ પદાર્થ છે એનું બીજા પદાર્થમાં રૂપાંતર થાય છે. એટલે એ પદાર્થમાં જે ફેરફાર સાથે સંકળાયેલું વિજ્ઞાન છે એ રસાયણ વિજ્ઞાન છે. એટલે રસાયણ વિજ્ઞાનની અંદર આપણે પદાર્થના ફેરફારનો અભ્યાસ કરીએ છીએ, જેમાં કોઈ ચોક્કસ ગુણધર્મ ધરાવતા પદાર્થનું આપણે ચોક્કસ ગુણધર્મ ધરાવતા પદાર્થમાં રૂપાંતર કરીએ છીએ, અથવા આપણે જેવા ગુણધર્મ જોઈએ છે એવા પદાર્થમાં આપણે એક પદાર્થનું બીજા પદાર્થમાં રૂપાંતર કરતા હોઈએ છીએ. આ બાબત છે એ રસાયણ વિજ્ઞાન સાથે સંકળાયેલી છે, જેમાં સામાન્ય રીતે મુખ્ય 3 બાબતનો રસાયણ વિજ્ઞાનમાં ખાસ અભ્યાસ કરવામાં આવે છે. એમાં પેલી અગત્યની બાબત છે કે રાસાયણિક પ્રક્રિયાનું પ્રાકકથન. જે આપણે આગળ ધોરણ 11માં શીખી ગયા કે ઉષ્માગતિશાસ્ત્રની શાખાની મદદથી રાસાયણિક પ્રક્રિયાનું પ્રાકકથન કરી શકાય. એટલે કે રાસાયણિક પ્રક્રિયા થશે કે નહીં થાય તે આપણે જોયું હતું કે ડેલ્ટા જી એટલે કે મુક્ત ઉર્જાના ફેરફારના મૂલ્યને આધારે રાસાયણિક પ્રક્રિયા આપમેળે થશે કે નહીં થાય તે આપણે નક્કી કરી શકીએ છીએ. જેના માટે ઉષ્માગતિશાસ્ત્ર છે એ અગત્યનું છે. જેમાં આપણે જોયું હતું કે જો ડેલ્ટા જી નું મૂલ્ય છે એ ધન મળે તો પ્રક્રિયા આપમેળે થાય, ઋણ મળે તો પ્રક્રિયા પુરોગામી દિશામાં આપમેળે ન થાય, અને શૂન્ય મળે તો પ્રક્રિયા છે એ સમતુલનમાં હોય. બીજી અગત્યની બાબત છે પ્રક્રિયા માટે પ્રક્રિયા કેટલા અંશે આગળ વધશે એ આપણે સમતુલન જે પાઠ શીખી ગયા એમાં સમતુલન અચળાંકના મૂલ્યના આધારે નક્કી કરી શકીએ. બરાબર. તો આપમેળે થતી પ્રક્રિયા માટે કેનું મૂલ્ય છે 1 કરતા વધારે હોય છે. સમતુલનમાં કેનું મૂલ્ય 1 હોય છે, અને જ્યારે કેનું મૂલ્ય 1 કરતા ઓછું હોય ત્યારે એ આપમેળે પ્રક્રિયા થતી નથી. તો એ પણ આપણે શીખી ગયા. અને ત્રીજી અગત્યની બાબત છે પ્રક્રિયાની ઝડપ. એટલે કે પ્રક્રિયાને સમતુલને પહોંચવા માટે કેટલો સમય લાગશે એનો અભ્યાસ છે એ ઉષ્માગતિશાસ્ત્ર કે સમતુલનમાં નથી થઈ શકતો. એનો અભ્યાસ છે એ રાસાયણિક ગતિકીમાં થાય છે. બરાબર. તો આ ત્રણેય બાબતો છે એ એકબીજા સાથે સંકળાયેલી છે, અને પ્રક્રિયાની સમજ મેળવવા માટે આ ત્રણેય બાબતો અગત્યની છે. જેમાં આપણે આજે રાસાયણિક ગતિકીની મદદથી પ્રક્રિયાની ઝડપ અથવા પ્રક્રિયા છે એ સમતુલને કેટલા સમયમાં પહોંચે છે તેનો અભ્યાસ કરીશું. બરાબર. સામાન્ય રીતે કોઈ પણ પ્રક્રિયાની સંપૂર્ણ જાણકારી માટે પ્રક્રિયાનો વેગ અને એના ઉપર અસર કરતા પરિબળો એ જાણવા ખૂબ જ અગત્યના હોય છે. કારણ કે કોઈ પણ પરિબળમાં આપણે ફેરફાર કરીએ તો એના વેગમાં આપણે ફેરફાર કરી શકીએ. એટલે પ્રક્રિયા માટે વેગ તો મહત્વનો છે જ, પણ એ વેગ ઉપર કયા પરિબળો અસર કરે છે એનો અભ્યાસ પણ અગત્યનો બને છે. કારણ કે આપણે અસર કરતા પરિબળોમાં ફેરફાર કરવાથી એના વેગને બદલી શકીએ છીએ. બરાબર. ઉદાહરણ તરીકે જોઈએ તો કેટલીક પ્રક્રિયાઓ છે જેમાં ખોરાક
કેટલી ઝડપથી બગડી જશે? જે ખોરાકને બગાડે છે એવા ઘટકો છે એ કેટલી ઝડપથી એને બગાડી શકે છે એ નક્કી કરવું હોય તો રાસાયણિક ગતિકીનો અભ્યાસ કરવો પડે. દાંત પૂરણમાં સેટિંગ કરવાનો પદાર્થ કેવો બનાવવો? હવે દાંતની અંદર જે જગ્યા છે એ જગ્યામાં આપણે જે પદાર્થ ઉમેરીએ છીએ એનો સેટિંગ કરવાનો સમય છે એ કેટલો છે એ આપણે નક્કી કરવો પડે. દાંતની અંદર પૂરણ પૂરાય છે ત્યાર પછી એ જામી જાય છે, તો કેટલા સમયમાં જામી જશે એ બધું નક્કી શેમાં થશે? તો કે રાસાયણિક ગતિકીમાં. ઓટો એન્જિનમાં ઈંધણ છે એ કેટલા વેગથી બળે છે તેનું નિયંત્રણ. બરાબર. તો આવા બધા પ્રશ્નો છે એના જવાબ મેળવવા માટે રસાયણ વિજ્ઞાનની એક શાખા કાર્યરત છે, જેમાં આપણે પ્રક્રિયાના વેગનો અભ્યાસ અને તેના ઉપર અસર કરતા પરિબળોનો અભ્યાસ, આ અભ્યાસો જે શાખામાં થાય છે તે શાખા રાસાયણિક ગતિકી કહેવાય. એટલે આપણે કહી શકીએ કે રસાયણ વિજ્ઞાનની એવી શાખા કે જે પ્રક્રિયાના વેગના અભ્યાસ સાથે અને એની ક્રિયાવિધિ સાથે સંકળાયેલી હોય એ શાખા રાસાયણિક ગતિકી કહેવાય. એટલે હવે તમને ખ્યાલ આવી ગયો હશે કે રાસાયણિક ગતિકીમાં આપણે કોનો અભ્યાસ કરવાનો છે? એક તો એના વેગનો અભ્યાસ કરવાનો છે અને એક એની ક્રિયાવિધિ કે ક્રિયાવિધિ એટલે પ્રક્રિયા કેવી રીતે થાય છે. વેગ એટલે કેટલા સમયમાં એ સંતુલને પહોંચે છે, એટલે કેટલા સમયમાં પૂર્ણ થશે અથવા સંતુલને પહોંચશે, એના વિશેની જાણકારી છે આપણે રાસાયણિક ગતિકીમાંથી મળશે. બરાબર. રાસાયણિક ગતિકીમાં અંગ્રેજીમાં આપણે એને કેમિકલ કાઇનેટિક્સ તરીકે ઓળખીએ છીએ, જેમાં કાઇનેટિક શબ્દ છે એ કાઇનેસિસ શબ્દ ઉપરથી આવેલો છે. કાઇનેસિસ છે એ ગ્રીક શબ્દ છે જેનો મતલબ થાય હલનચલન, મૂવમેન્ટ. એના ઉપરથી કાઇનેટિક શબ્દ આવેલો છે એટલે એને કેમિકલ કાઇનેટિક્સ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. તો આ રાસાયણિક ગતિકીની જે પ્રારંભિક વાત હતી, સામાન્ય માહિતી, એ આપણે જોઈ. એથી આગળ જોઈ તો ઉષ્માગતિશાસ્ત્રમાં આપણે આગળ જોયું હતું કે એ પ્રક્રિયાની શક્યતા સમજાવે છે કે પ્રક્રિયા થશે કે નહીં થાય. બરાબર. દાખલા તરીકે હીરો છે એનું ગ્રેફાઇટમાં રૂપાંતર થાય છે, ઉષ્માગતિશાસ્ત્ર એમ કહે છે. બરાબર. પણ એ હીરાનું ગ્રેફાઇટમાં રૂપાંતર કેટલા સમયમાં થશે એ કોણ નક્કી કરશે? તો કે એનો અભ્યાસ રાસાયણિક ગતિકીમાં થાય. એટલે વેગનો અભ્યાસ છે એ રાસાયણિક ગતિકીમાં થશે. હવે એના આધારે નક્કી થયું કે વેગ છે એ ખૂબ જ ધીમો છે, જે કલ્પી શકાય નહીં એટલો ધીમો છે. એટલે આપણે કહી શકીએ કે હીરાનું ગ્રેફાઇટમાં રૂપાંતર થાય છે, પણ એ ખૂબ જ ધીમો વેગ હોવાને કારણે આપણે હીરાનું ગ્રેફાઇટમાં રૂપાંતર થાય છે એવું કહેતા નથી. ખરેખર હીરાનું ગ્રેફાઇટમાં રૂપાંતર થાય છે એવું ઉષ્માગતિશાસ્ત્ર કહે છે, પણ વેગ ખૂબ જ ધીમો છે. એટલે આપણે હીરો છે એ કાયમી લાગે છે, હીરો છે એ હીરો જ છે, પણ ધીમે ધીમે એનું ગ્રેફાઇટમાં રૂપાંતર થાય છે એવું ઉષ્માગતિશાસ્ત્ર કહે છે. પણ હવે કેટલા સમયમાં રૂપાંતર થશે એ કોણ સમજાવે? તો કે રાસાયણિક ગતિકી સમજાવે. એટલે આપણે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા હોય એના વેગ વિશે આપણે જો જાણકારી મેળવવી હોય તો એ રાસાયણિક ગતિકીથી મેળવી શકાય. આ ઉપરાંત એના ઉપર વેગ ઉપર અસર કરતા પરિબળોની જાણકારી મેળવી અને આપણે સમજી શકીએ કે પ્રક્રિયા છે એના કયા પરિબળમાં ફેરફાર કરવાથી વેગમાં ફેરફાર થશે. એટલે કે વેગ જાણી શકાય અને એના પરિબળો આ ઉપરથી આપણે પ્રક્રિયાના વેગમાં બદલાવ લાવી શકીએ છીએ. એટલે વેગની માહિતી તો રાસાયણિક ગતિકી આપે જ છે, પણ એની ઝડપ કેવી રીતે વધારવી એ પણ એના પરિબળોના અભ્યાસ ઉપરથી આપણે નક્કી કરી શકીએ છીએ. બરાબર. તો રાસાયણિક પ્રક્રિયાના વેગ ઉપર અસર કરતા ઘણા બધા પરિબળો છે એ આગળ આપણે આ પાઠમાં જોશું જ. સાંદ્રતા છે, તાપમાન છે, દબાણ છે, ઉદ્દીપક છે, એની કેવી અસર થાય છે એ આપણે આગળ ચર્ચા કરશું. એટલે કે આ એકમમાં આપણે પ્રક્રિયાના સરેરાશ વેગ વિશે પહેલા જોશું, પછી ત્વરિત વેગ વિશે, પછી એની સાથે સંકળાયેલા પરિબળો અને પ્રક્રિયા વેગના અથડામણ સિદ્ધાંતનો અભ્યાસ કરીશું. સમજાણું? ટૂંકમાં કહીએ તો રાસાયણિક ગતિકી છે એ પ્રક્રિયા થશે કે નહીં થાય
એની માહિતી આપતું નથી, પણ પ્રક્રિયા છે એ કેટલા સમયમાં પૂરી થશે અને પ્રક્રિયા કેવી રીતે થશે એની માહિતી આપે છે. બરાબર. તો પ્રક્રિયા થશે કે નહીં એ કોણ માહિતી આપતું હતું? તો કે ઉષ્માગતિશાસ્ત્ર. તો ઉષ્માગતિશાસ્ત્ર છે એ પ્રક્રિયાનું પ્રાકકથન એટલે કે પ્રક્રિયા થશે કે નહીં એની સમજૂતી આપશે. પ્રક્રિયા કેટલા અંશે આગળ વધશે એ સમતુલનમાં સમજૂતી મળશે, અને પ્રક્રિયાનો વેગ અને પ્રક્રિયાની ક્રિયાવિધિ છે એ રાસાયણિક ગતિકીથી આપણે જાણી શકીએ છીએ. એટલે રાસાયણિક ગતિકી એટલે રસાયણ વિજ્ઞાનની એવી શાખા કે જ્યાં પ્રક્રિયાનો વેગ અને પ્રક્રિયાની ક્રિયાવિધિનો અભ્યાસ કરવામાં આવે છે. બરાબર. તો પહેલો મુદ્દો જોઈએ, રાસાયણિક પ્રક્રિયાનો વેગ. હવે રાસાયણિક પ્રક્રિયાના વેગ પહેલા આપણે કેટલીક પ્રક્રિયાઓ વિશે જાણીએ છીએ, જેને આપણે વેગના આધારે 3 પ્રકારમાં વહેંચીએ. તો કેટલીક પ્રક્રિયાઓ એવી હશે કે ખૂબ જ ઝડપી હશે. દાખલા તરીકે આયનીય પ્રક્રિયાઓ છે એ ખૂબ જ ઝડપી હોય છે. ઉદાહરણ લખેલું છે કે સિલ્વર નાઇટ્રેટમાં NaCl મિક્સ કરશો તો AgCl છે એ તરત જ અવક્ષેપિત થાય છે. એટલે એ ખૂબ જ ઝડપી પ્રક્રિયા છે. સેકન્ડના અમુક ભાગમાં પૂરી થઈ જાય છે. જ્યારે કેટલીક પ્રક્રિયાઓ એવી છે કે ખૂબ જ ધીમી છે. દાખલા તરીકે હવા, ભેજ અને લોખંડ આ ત્રણેય એકબીજા સાથે પ્રક્રિયા કરે એટલે લોખંડ ઉપર કાટ લાગે છે, તો એ ખૂબ જ ધીમી પ્રક્રિયા છે. કેટલીક પ્રક્રિયા એવી છે કે જેમનો વેગ છે એ આ બંને વચ્ચેનો એટલે મધ્યમ વેગ ધરાવતી પ્રક્રિયાઓ છે. દાખલા તરીકે ખાંડનું વ્યુત્ક્રમણ, એ આપણે આગળ જોશું વ્યુત્ક્રમણ કોને કહેવાય. ખાંડનું વ્યુત્ક્રમણ એટલે ખરેખર તો શું થયું? ખાંડમાંથી ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ બનાવવાની પ્રક્રિયા. બરાબર. તેમ તમે આગળના ધોરણમાં પણ એ અભ્યાસ કરી ગયા હશો, અને હવે વિસ્તૃત અભ્યાસ છે એ આપણે આગળના પાઠમાં કરીશું, એટલે અત્યારે એની ચર્ચા કરતા નથી. બીજું છે સ્ટાર્ચનું જળ વિભાજન. તો એ પણ મધ્યમ પ્રકારની ઝડપ ધરાવતી પ્રક્રિયાઓ છે. બરાબર. સમજાઈ ગયું? તો આ 3 પ્રકારની પ્રક્રિયાઓ છે. એમાં ખૂબ જ ધીમી પ્રક્રિયા અને ખૂબ જ ઝડપી પ્રક્રિયાનો અભ્યાસ છે એ આપણે આ પાઠમાં નહીં કરીએ. મધ્યમ પ્રકારની ઝડપ ધરાવતી પ્રક્રિયાનો અભ્યાસ આપણે આ પાઠમાં કરીશું. બરાબર. હવે વેગ વિશે વાત કરીએ. તો વેગ વિશે તો આપણે ખ્યાલ જ છે કે ઓટોમોબાઈલની ઝડપ માટે આપણે ઘણા બધા સૂત્ર સમજી ગયા, એના દાખલા પણ તમે આગળના ધોરણમાં ગણી ગયા હશો. શું હશે ઝડપ બરાબર અંતરના છેદમાં સમય. એટલે આપણે શું કહીએ છીએ કે ચોક્કસ સમયમાં થતા સ્થાનના ફેરફારને ઝડપ અથવા વેગ કહેવાય. એટલે આપણે વ્યાખ્યા આપતા કે એકમ સમયમાં પદાર્થે કાપેલા અંતરને એની ઝડપ કહેવાય છે. બરાબર. તો આવી જ વેગની વ્યાખ્યા છે એ પ્રક્રિયા માટે છે. એ પ્રક્રિયાના વેગને આપણે પ્રક્રિયા વેગ અથવા પ્રક્રિયાની ઝડપ તરીકે ઓળખીશું. હવે પ્રક્રિયામાં પણ એવું જ છે કે એકમ સમયમાં કાપેલું અંતર, પણ પ્રક્રિયા છે એ અંતર નથી કાપવાની. તો પ્રક્રિયામાં શું ફેરફાર થશે સમયની સાથે? તો કે સમયની સાથે આપણે જોઈએ તો પ્રક્રિયાની અંદર 2 વસ્તુ સંકળાયેલી છે. એક છે પ્રક્રિયક, જેને હું R વડે દર્શાવું, એક નિપજ, જેને હું P વડે દર્શાવું. હવે પ્રક્રિયા જેમ જેમ આગળ વધશે એમ પ્રક્રિયકની સાંદ્રતા આપણે જે લીધી હશે એના કરતા ક્રમશઃ ઘટશે, અને નિપજની સાંદ્રતા છે એ ધીમે ધીમે વધશે. એટલે અહીંયા પ્રક્રિયા આગળ વધે છે એનો મતલબ શું છે? એનો મતલબ છે કે પ્રક્રિયકની સાંદ્રતા અને નિપજની સાંદ્રતામાં ફેરફાર થાય છે. બરાબર. તો આપણે પ્રક્રિયા વેગની વ્યાખ્યા છે એ સમયની સાથે પ્રક્રિયક અથવા નિપજની સાંદ્રતામાં થતા ફેરફારને આધારે આપી શકીએ. સમજાણું? તો મારે પ્રક્રિયક અથવા નિપજની સાંદ્રતામાં થતા ફેરફારને આધારે વ્યાખ્યા આપવી હોય તો હું લખી શકું કે પ્રક્રિયાની ઝડપ કોને કહેવાય? તો કે એકમ સમયમાં પ્રક્રિયક અથવા નિપજની સાંદ્રતામાં જે ફેરફાર થાય તે પ્રક્રિયાની ઝડપ કહેવાય.
એકમ સમયમાં પ્રક્રિયકની સાંદ્રતામાં જે ફેરફાર થાય એની ઝડપ કહેવાય. અથવા તો નિપજના સંદર્ભમાં મારે વ્યાખ્યા આપવી હોય તો એકમ સમયમાં નિપજની સાંદ્રતામાં જે ફેરફાર થાય એ પણ એની ઝડપ કહેવાય. અહીંયા ઉદાહરણ લખ્યું છે આપણે કોઈ એક પ્રક્રિયામાં, પ્રક્રિયકને R વડે દર્શાવેલો છે, નિપજને P વડે. પણ એ એવી પ્રક્રિયા છે જેમાં પ્રણાલીનું કદ છે એ અચળ છે, બદલાતું નથી. બરાબર? તો વ્યાખ્યા સમજાઈ ગઈ. પ્રક્રિયા વેગ એટલે શું થશે? પ્રક્રિયાની સાંદ્રતામાં ફેરફાર છેદમાં સમય અથવા સમયનો ફેરફાર. સમજાણો? એટલે વેગ માટે કહી શકીએ કે એકમ સમયમાં સાંદ્રતામાં જે ફેરફાર થાય એ વેગ કહેવાય. વેગ છે એને વ્યાખ્યાયિત આપણે બે રીતે કરી શકીએ, એક પ્રક્રિયકના આધારે અથવા નિપજના આધારે. બરાબર? સમજાઈ ગયું? ચાલો જોતા જઈએ. તો અહીંયા કોઈ T1 સમયે આપણે ધારી લઈએ કે ધારો કે કોઈ સમયે એને હું T1 કહું, પ્રક્રિયકની સાંદ્રતા છે એ પ્રક્રિયા થઈ એટલે એની સાંદ્રતા છે એ R1 છે માની લ્યો. T2 સમયે નિપજ બને છે તો એની સાંદ્રતાને P1 વડે દર્શાવો. જેમાં ચોરસ બ્રેકેટ છે એ તેની સાંદ્રતા દર્શાવે છે. હવે આપણે કોઈ T2 સમયે માપીએ તો પ્રક્રિયકની સાંદ્રતા શું મળશે? માની લ્યો કે R2. નિપજની સાંદ્રતા શું મળશે? P2. તો આપણે શું કહી શકીએ કે આટલા સમયગાળા દરમિયાન એટલે ડેલ્ટા T કેટલો? T2 - T1 દરમિયાન ડેલ્ટા T એટલે શું થશે? T2 - T1. પ્રક્રિયકની સાંદ્રતામાં કેટલો ફેરફાર થયો? તો ફેરફાર આપણે ગણવું હોય કેવી રીતે ગણશું? અંતિમ સાંદ્રતા માઇનસ પ્રારંભિક. બરાબર? તો ડેલ્ટા R બરાબર શું થશે? R2 - R1. નિપજમાં કેટલો ફેરફાર થયો? તો કે ડેલ્ટા P બરાબર અંતિમ સાંદ્રતા માઇનસ પ્રારંભિક એટલે P2 - P1. એટલે ડેલ્ટા T છે એ સમયનો ફેરફાર બતાવે છે, ડેલ્ટા R છે એ પ્રક્રિયક R ની સાંદ્રતાનો ફેરફાર દર્શાવે છે, અને ડેલ્ટા P છે એ નિપજની સાંદ્રતાનો ફેરફાર દર્શાવે છે. સમજાણું? તો આના આધારે હું પ્રક્રિયા વેગ લખું તો હું શું લખી શકું? હું પેલા પ્રક્રિયકના સંદર્ભમાં જ વેગ લખું છું. બરાબર? જો તો પ્રક્રિયા વેગ બરાબર શું થશે? તો કે સાંદ્રતામાં થતો ફેરફાર છેદમાં સમય. તો R ના સંદર્ભમાં લખું તો R ની સાંદ્રતામાં થતો ફેરફાર છેદમાં એના માટે લીધેલો સમય. બરાબર? હવે અહીંયા R ની સાંદ્રતામાં ફેરફારને બદલે મેં ઘટાડો લખ્યું છે. શું કામ? તો કે પ્રક્રિયા જેમ જેમ આગળ વધે છે એમ R ની સાંદ્રતા ધીમે ધીમે શું થશે? ઘટશે. એટલે R ની સાંદ્રતામાં હંમેશા ઘટાડો જ થવાનો છે. એટલે R ની સાંદ્રતામાં ઘટાડો છેદમાં એ ઘટાડા માટે લીધેલો સમય એટલે વેગ થશે. તો જો લીધેલો સમય કેટલો આ દરમિયાન, આ ગાળા દરમિયાન? તો કે ડેલ્ટા T. R ની સાંદ્રતામાં ઘટાડો કેટલો થયો ભાઈ? તો કે ડેલ્ટા R. બરાબર? ડેલ્ટા R જેટલો ફેરફાર થયો. ઘટાડો છે, ઘટાડાને આપણે માઇનસ નિશાની વડે દર્શાવીએ છીએ. બરાબર? માઇનસ નિશાની છે એ પ્રક્રિયા વેગ છે એ માઇનસ નથી, પણ અહીંયા જે ઋણ સંજ્ઞા દર્શાવેલી છે એ ઘટાડો દર્શાવે છે. પ્રક્રિયકની સાંદ્રતામાં ઘટાડો થાય છે એટલે આપણે માઇનસ નિશાની લઈએ છીએ. એટલે પ્રક્રિયકના સંદર્ભમાં હું પ્રક્રિયા વેગ લખું તો હું આમ લખી શકું કે માઇનસ ડેલ્ટા R બાય ડેલ્ટા T. ઓકે? હવે નિપજના સંદર્ભમાં પ્રક્રિયા વેગ લખવો હોય તો આની જેમ જ લખવાનું થાય. તો શું લખશું? P ની સાંદ્રતામાં શું થશે ભાઈ પ્રક્રિયા દરમિયાન? વધારો. તો વધશે. તો P ની સાંદ્રતામાં થતો વધારો એના માટે લીધેલો સમય. તો P ની સાંદ્રતામાં વધારો થાય છે એટલે અહીંયા પ્લસની નિશાની આવશે, પણ એ નિશાની આપણે કરવાની જરૂર નથી. બરાબર? એટલે પ્લસ લખીએ કે ન લખીએ એનાથી ફેર પડતો નથી. હવે P ની સાંદ્રતામાં વધારો કેટલો થયો ભાઈ? તો કે તફાવત ડેલ્ટા P કેટલો થશે? P2 - P1. સમય? તો કે ડેલ્ટા T.
તો આ નિપજના સંદર્ભમાં વેગ થશે, આ પ્રક્રિયકના સંદર્ભમાં વેગ થશે. બંને સૂત્રનો ઉપયોગ કરીને વેગ ગણશો તો વેગ તો તમને સરખો જ મળશે. એટલે કોઈ પણ પ્રક્રિયક અથવા નિપજના સંદર્ભમાં વેગ તમે લખી શકો છો. બરાબર. હવે જો આના આધારે મારે વ્યાખ્યા આપવી છે તો હવે હું પ્રક્રિયા વેગની વ્યાખ્યા ફરીથી બોલું છું, સાંભળો. કોઈ પણ વ્યાખ્યા આપવા માટે છેદ હંમેશા એકમ કરાય. એટલે એકમ સમયમાં કહું, બરાબર, એટલે છેદ એકમ થઈ જશે. તો એકમ સમયમાં પ્રક્રિયકની સાંદ્રતામાં થતા ઘટાડાને પ્રક્રિયા વેગ કહેવાય. માઇનસ છે એટલે ઘટાડો. આના સંદર્ભમાં વ્યાખ્યા આપવી તો હું શું આપીશ? એકમ સમયમાં નિપજની સાંદ્રતામાં થતા વધારાને પ્રક્રિયા વેગ કહેવાય છે. સમજાઈ ગયું? તો પ્રક્રિયા વેગ એટલે એકમ સમયમાં પ્રક્રિયકની સાંદ્રતામાં થતો ઘટાડો, અથવા પ્રક્રિયા વેગ એટલે એકમ સમયમાં નિપજની સાંદ્રતામાં થતો વધારો. બરાબર. હું બંને આલેખ સ્વરૂપે દર્શાવું તો આમ દર્શાવી શકું. માની લ્યો કોઈ આર વિરુદ્ધ પી ની પ્રક્રિયા માટે હું આલેખ દોરું તો પ્રક્રિયકની સાંદ્રતા તો શરૂઆતમાં કેવી હશે? ખૂબ જ વધારે હશે. એટલે આ પ્રક્રિયક છે આર. હવે જેમ જેમ સમય પસાર થશે એમ પ્રક્રિયકની સાંદ્રતા છે એ શું થશે? ઘટતી જશે. એટલે આ પ્રક્રિયકની સાંદ્રતા વિરુદ્ધ સમયનો આલેખ દોરશું તો પ્રક્રિયકની સાંદ્રતા ધીમે ધીમે ઘટતી જાય છે. હવે સામે નિપજનો દોરવો હોય તો કે નિપજ શરૂઆતમાં તો 0 હશે. હવે જેમ જેમ પ્રક્રિયા આગળ વધશે એમ નિપજનું પ્રમાણ વધતું જશે. તો સમયની સાથે નિપજની સાંદ્રતા ક્રમશઃ વધે છે. તો આ પી નો આલેખ થશે, આ આર નો આલેખ થશે. સમજાણો? તો બંનેના આધારે વ્યાખ્યા આપી શકાય. એકમ સમયમાં પ્રક્રિયકની સાંદ્રતામાં થતા ઘટાડાને વેગ કહેવાય, અથવા એકમ સમયમાં નિપજની સાંદ્રતામાં થતા વધારાને વેગ તરીકે ઓળખવામાં આવે છે. સમજાણું? બરાબર. હવે આપણે એના એકમ વિશે વાત કરીએ તો જો સૂત્ર શું બન્યું? પ્રક્રિયકની સાંદ્રતા છેદમાં સમય. તો એનો એકમ છે એ સાંદ્રતા છેદમાં સમય થશે. બરાબર. તો પેલા આપણે એકમ જોઈએ. જો સાંદ્રતા છેદમાં સમય. હવે સાંદ્રતા છેદમાં સમય, પણ સાંદ્રતાનો એકમ શું છે? મોલ લીટર ઇનવર્સ. સમયનો એકમ શું? સેકન્ડ. તો પ્રક્રિયા વેગનો એકમ શું થશે? મોલ લીટર ઇનવર્સ સેકન્ડ ઇનવર્સ. જો વાયુમય પ્રક્રિયાઓ હશે તો સાંદ્રતાને આપણે એટમોસ્ફિયરમાં દર્શાવશું તો એટમોસ્ફિયર ઇન્ટુ સેકન્ડ ઇનવર્સ થશે. સમજાઈ ગયું? તો વેગ કોને કહેવાય? વેગ માટે વપરાતો એકમ જોયો. હવે ત્યાર પછી આલેખ જોઈએ. એની અંદર આપણે બે વસ્તુ જોવાની છે, એક સરેરાશ વેગ અને એક ત્વરિત વેગ. બરાબર. તો આપણે જે આલેખ અત્યારે સમજાવ્યો એવો જ આલેખ છે. એની મદદથી આપણે સરેરાશ વેગ છે એ કેવી રીતે ગણી શકીએ એની આપણે માહિતી જોઈ, અને પછી ત્વરિત વેગ કેવી રીતે ગણી શકાય એની માહિતી જોઈ, અને શું કામ ત્વરિત વેગની જરૂર પડે છે એ પણ આપણે સમજીએ. બરાબર. હવે આ જ પ્રક્રિયા માટે હું સમજાવું છું કે કોઈ પ્રક્રિયા છે એ પ્રક્રિયક આર માંથી નિપજ પી બને છે. બરાબર. તો આપણે એનો આલેખ દોરી તો પ્રક્રિયકની સાંદ્રતા વિરુદ્ધ સમયનો આલેખ દોરી તો કેવો આલેખ મળશે? તો કે શરૂઆતમાં પ્રક્રિયકની સાંદ્રતા વધારે હશે. શરૂઆતની સાંદ્રતાને હું R0 વડે દર્શાવું તો અહીંયા હશે હાલો પ્રક્રિયકની સાંદ્રતા. સમજાણું? હવે જેમ જેમ સમય પસાર થશે એમ પ્રક્રિયકની સાંદ્રતા ઘટતી જશે. તો સમયની સાથે અહીંયા 0 છે. જેમ જેમ સમય પસાર થાય છે એમ પ્રક્રિયકની સાંદ્રતા ઘટે છે. એટલે આલેખ પણ ક્રમશઃ ઘટે છે. એટલે વક્ર મળશે. તો આ આલેખ આપણે પ્રક્રિયકની સાંદ્રતા વિરુદ્ધ સમયનો આલેખ સમજાઈ ગયું. હવે આલેખ ઉપરથી મારે સરેરાશ વેગ ગણવો હોય તો કેવી રીતે ગણી શકાય? જો આ જ ઉદાહરણ માટે માની લ્યો કે T1 અને T2 સમયના ગાળા દરમિયાન મારે સરેરાશ વેગ જોઈ છે. તો મારે શું કરવું પડે?
તો કે મારે T1 સમયે પ્રક્રિયકની સાંદ્રતા R1 પહેલા નક્કી કરવી પડે અને T2 સમયે પ્રક્રિયકની સાંદ્રતા R2 નક્કી કરવી પડે. તો આલેખમાં જ્યાં T1 સમય હોય, માની લ્યો કે અહીંયા T1 સમય છે, XYZ T1 બરાબર 5 સેકન્ડ હોય, તો તમારે 5 સેકન્ડે જોવાનું કે 5 સેકન્ડે પ્રક્રિયકની સાંદ્રતા કેટલી હતી. કેમ ખબર પડશે ભાઈ? તો કે 5 સેકન્ડ અથવા T1 સમયે તમે સીધી રેખા દોરો જે આલેખને ક્યાં છેદે છે, જ્યાં છેદે એના ઉપરથી તમે પ્રક્રિયકની સાંદ્રતા ઉપર જાઓ એટલે ત્યાં તમને પ્રક્રિયકની સાંદ્રતા મળશે R1. હવે એવી જ રીતે T2 સમય, માની લો 10 સેકન્ડે કીધું, T2 બરાબર 10 સેકન્ડ છે, 10 સેકન્ડે જોવાનું, 10 સેકન્ડ અથવા T2 સમયે તમે આલેખ ઉપર જાઓ, એ પ્રક્રિયકની સાંદ્રતાને ક્યાં છેદે છે? R2. તો પ્રક્રિયકની સાંદ્રતા છે એ R2 થશે. સમજાણી વાત? તો T1 સમયે અને T2 સમયે તમે પ્રક્રિયકની સાંદ્રતા R1 અને R2 આવી રીતે આલેખ ઉપરથી નક્કી કરી શકો છો. હવે તમને આ બંને મૂલ્ય તો આપેલા છે T1 T2 ના, એનો તફાવત લ્યો એટલે ડેલ્ટા T મળી જાય અને આનો તફાવત લ્યો એટલે ડેલ્ટા R મળી જાય. બંને કિંમત મળી જાય એ સૂત્રમાં મૂકી દઈએ એટલે જવાબ મળે. તો R એવરેજ અથવા તો સરેરાશ વેગ કેટલો થાય? તો કે સૂત્ર શું? માઇનસ ડેલ્ટા R છેદમાં ડેલ્ટા T બરાબર માઇનસ ડેલ્ટા R એટલે શું? અંતિમ માઇનસ પ્રારંભિક એટલે R2 માઇનસ R1, ડેલ્ટા T એટલે શું? T2 માઇનસ T1. હવે સરેરાશ વેગ આગળ માઇનસ લખ્યો છે એટલે ભલે નિશાની માઇનસ હોય પણ વેગ તો પ્લસ જ આવવાનું હોય. શું કામ? તો કે R1 ની સાંદ્રતા કરતા R2 ની સાંદ્રતા હંમેશા કેવી હશે? ઓછી હશે. તો R2 ની સાંદ્રતા ઓછી હશે, એમાંથી તમે વધારે મૂલ્ય બાદ કરશો એટલે આ તફાવત માઇનસ આવશે. તો માઇનસ માઇનસ શું થશે? પ્લસ. સમજાઈ ગયું? ખબર પડી? એવી જ રીતે જો નિપજનો આલેખ મેં આપેલો છે. હવે આપણે આના આધારે આપણે ગણવો છે પ્રક્રિયા વેગ. તો વેગ બરાબર શું થાય ભાઈ? સરેરાશ વેગ બરાબર નિપજની સાંદ્રતાનો ફેરફાર ડેલ્ટા P અને ડેલ્ટા T ગણી લો એટલે વાત થઈ પૂરી. ડેલ્ટા P એટલે શું? P2 માઇનસ P1 અને ડેલ્ટા T એટલે શું? T2 માઇનસ T1. કેવી રીતે ગણશું આમાં? તો માની લો T1 સમય અહીંયા હોય, T1 સમયે તમે સીધી રેખા દોરો, એ નિપજને ક્યાં છેદે? તો કે જ્યાં છેદે એ એની સાંદ્રતા P1. T2 સમયે સીધી રેખા દોરો, જ્યાં છેદે એ એની સાંદ્રતા ક્યાં છેદે? તો કે આ જગ્યાએ, તો એ P2 થશે. હવે આ જે તફાવત મળે છે એ મને શું મળશે ભાઈ? ડેલ્ટા P. કેવી રીતે મળશે? P2 માઇનસ P1 થી. આ જે તફાવત મળશે એ મને શું મળશે? ડેલ્ટા T. એટલે શું મળશે? T2 માઇનસ T1. સમજાઈ ગયું? તો આ તફાવતના છેદમાં તમે આ તફાવત મૂકી દેશો, ગુણોત્તર લેશો એટલે તમને આલેખ ઉપરથી વેગ મળી જશે. બરાબર? એ સરેરાશ વેગ મળશે. એ સરેરાશ કયા સમય દરમિયાન સરેરાશ વેગ મળશે? તો કે T1 અને T2 વચ્ચેના સમયનો સરેરાશ વેગ મળે છે, ગમે તે નહીં. આ સમયગાળાનો તમને સરેરાશ વેગ પ્રાપ્ત થશે. સમજાણું? તો આવી રીતે તમે આલેખ ઉપરથી સરેરાશ વેગ નિપજ અથવા પ્રક્રિયકના સંદર્ભમાં ગણી શકો છો. બરાબર? બીજી બાબત અહીંયા સમજાવેલી છે ત્વરિત વેગની, હવે સમજાવું છું. પહેલા તમે આટલી બાબત છે એ ક્લિયર કરો. સમજાઈ ગયું સરેરાશ વેગ કેવી રીતે ગણવાનો? હવે ત્વરિત વેગની વાત કરીએ. જો સરેરાશ વેગ છે એના માટે ટેક્સ્ટમાં એક ઉદાહરણ આપ્યું છે, એ ઉદાહરણ જ આપણે લઈએ. કેવી રીતે ગણી શકાય એ આપણે ખ્યાલ આવી ગયો. હવે ટેક્સ્ટ બુક જ જોઈએ સીધી. કે બ્યુટાઇલ ક્લોરાઇડની સાંદ્રતા જુદા જુદા સમયે નીચે આપેલી છે, તો પ્રક્રિયાનો સરેરાશ વેગ ગણો. જો અહીંયા તમને 0 સમયે સાંદ્રતા આપી છે, 50 સેકન્ડ, 100, 150, 200, 300, 700 ને 800. બરાબર? તો હવે સરેરાશ વેગ આપણે ગણવાનો છે. તો સરેરાશ વેગ ગણવા માટે સિમ્પલ બાબત છે, પ્રક્રિયકની સાંદ્રતા માટે ગણવો છે. માની લો કે આ ગાળા માટે મારે સરેરાશ વેગ ગણવો હોય, શું કરવું પડે મારે? તો કે સરેરાશ વેગ બરાબર શું થશે? પ્રક્રિયકની સાંદ્રતાનો ફેરફાર એટલે આ બેનો તફાવત લઈશ, 0.1 માઇનસ 0.0905 અને આ બેનો તફાવત લઈશ એટલે 50 માઇનસ 0 એટલે 0 જ આવશે. એટલે ડેલ્ટા R છેદમાં ડેલ્ટા T આનું મૂલ્ય થશે
માઇનસ ડેલ્ટા આર છેદમાં ડેલ્ટા ટી માઇનસ R2 કેટલા છે R2 0.0905 માઇનસ 0.100 થશે. ડેલ્ટા ટી એટલે T2 માઇનસ T1 એટલે 50 માઇનસ 0 એટલે કેટલા થશે 50 થવાના છે, પણ સૂત્રમાં લખીએ. સમજાઈ ગયું? આ ગાળા દરમિયાન તમને સરેરાશ વેગ આવી રીતે મળી શકે. હવે આ ગાળા દરમિયાન જોતો હોય તો 50 થી 100 તો T2 100 થશે, T1 50, R2 આ થશે, R1 આ થશે. તફાવત લઈને ગુણોત્તર લેતા જાવ એટલે દરેકના સરેરાશ વેગ તમને મળવાના છે. બરાબર. પણ આ જે દાખલો છે એ આપને સમજવા માટે આપ્યો છે, ગણવાનો નથી. અને કદાચ ગણવાનો પૂછે દરેક સમયગાળા માટે તો આપણે ગણી પણ શકીએ. બરાબર. જો હવે અહીંયા કોષ્ટકમાં એને ડાયરેક્ટ ગણીને આપેલા જ છે, કેવી રીતે ગણવો એ આપણે જોઈ લીધું. ગણવા માટે આપણે શેની જરૂર પડે છે ભાઈ? T1 T2 ની. તો એક T1 સમય કહી દીધો, એક T2 કહી દીધો. આ શરૂઆતની સાંદ્રતાના અંતિમ, શરૂઆત અંતિમ દરેક તબકે સાંદ્રતા લઈ લીધી. દરેક તબકે આવી રીતે ગુણોત્તર લીધો એટલે એના વેગ મળી ગયા. પણ એમાં તમને જોવા મળે છે કે સરેરાશ વેગ છે એ શરૂઆતથી તમે જુઓ તો પેલા 1.90 હતો, છેલ્લે જોવો જોઈએ 1.90 ગુણ્યા 10⁻⁴ હતો, છેલ્લે જોવો જોઈએ 0.4 ગુણ્યા 10⁻⁴ થશે ગણતરી કરશો એટલે. તો વેગ ક્રમશઃ ઘટે છે. હવે સરેરાશ વેગ છે એ ક્રમશઃ ઘટે છે એટલે આપણે સરેરાશ વેગનો ઉપયોગ કરી શકશું નહીં. આપણે ઉપયોગ કરી શકીએ કે એ ચોક્કસ સમયગાળા માટે અચળ હોય તો, પણ વેગ છે એ સમય દરમિયાન સમયના વધારા સાથે ક્રમશઃ ઘટતો જાય છે એટલે આપણે સરેરાશ વેગનો ઉપયોગ કરતા નથી. હવે શું કામ એવું થાય કે શરૂઆતમાં વેગ વધારે હોય ને પછી વેગ છે એ ઘટે છે? શું કામ થાય છે તો સમજીએ. જો શરૂઆતમાં શું છે, પ્રક્રિયકનો જથ્થો ખૂબ જ વધારે છે, નિપજ છે જ નહીં. તો નિપજ છે નહીં તો પ્રક્રિયા છે એ ઝડપથી થશે. બરાબર. પણ જો નિપજ ધીમે ધીમે બનતી જશે, તો પ્રક્રિયકમાંથી નિપજ બનવા માટે થોડોક અવરોધ ઉત્પન્ન થશે એટલે વેગ છે એ ધીમે ધીમે ઓછો થતો જશે. બરાબર. એટલે વેગ છે એ ધીમે ધીમે ઘટે છે. દાખલા તરીકે આપણે એમ કહીએ કે બે પાત્ર છે સિમ્પલ, એક પાત્રમાં ફૂલ પાણી ભરેલું છે, બીજું પાત્ર છે એ સંપૂર્ણ ખાલી છે, વચ્ચે વાલ્વથી બંને પાત્રને જોડી દીધા છે. હવે હું ખાલી પાત્ર હોય અને વાલ્વ ચાલુ કરું તો પાણી છે એ ઝડપથી આવશે. અને જો હું એમ કહું કે પાત્ર ભરેલું છે, પેલું પાત્ર, બીજું પાત્ર છે એ અડધું ભરેલું છે અને વચ્ચે વાલ્વથી બંને પાત્રને જોડી દઉં અને વાલ્વ ચાલુ કરું તો આના કરતાં આમાં ઓછી ઝડપથી આવશે, કારણ કે એમાં ઓલરેડી પાણી રહેલું છે એટલે સરળતાથી પાણી છે એ સામે ગતિ કરતું નથી. તો આમાં પણ એવું જ છે, શરૂઆતમાં નિપજ છે જ નહીં એટલે પ્રક્રિયકમાંથી નિપજ ફટાફટ બનશે. હવે જેવી નિપજ બનતી જશે એમ વેગ છે એ ધીમે ધીમે ઘટતો જશે. બરાબર. એટલે પ્રક્રિયકની સાંદ્રતા છે એ શરૂઆતમાં ઝડપથી ઘટે છે. જો આલેખમાં પણ જોઈ શકાય, શરૂઆતમાં ઝડપથી ઘટશે એટલે એનો વેગ વધારે છે, પછી ધીમે ધીમે ઓછો ઘટાડો થતો જશે એટલે વેગ છે એ ધીમે ધીમે ઘટતો જાય છે. સમજાણું? એટલે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા માટે તમે વિચારશો તો રાસાયણિક પ્રક્રિયાનો વેગ શરૂઆતમાં વધારે હશે. શું કામ? તો કે શરૂઆતના સમયગાળા દરમિયાન પ્રક્રિયકની સાંદ્રતા ખૂબ જ વધારે હોય છે અને સામે નિપજનું મૂલ્ય 0 અથવા તો ખૂબ જ ઓછું હોય છે. હવે જેમ જેમ પ્રક્રિયકમાંથી નિપજ બનતી જશે એમ એનો વેગ છે એ ક્રમશઃ ઓછો થતો જાય છે. જે ઉદાહરણ દ્વારા તમે જોયું કે વેગ છે એ ઘટે છે અને વેગ છે એ અચળ રહેતો નથી એટલે આપણે સરેરાશ વેગ પ્રક્રિયા માટે દર્શાવશું નહીં. તો એના બદલે આપણે ત્વરિત વેગ દર્શાવશું. પણ ત્વરિત વેગ શું છે? તો કે ત્વરિત વેગ છે ને એ એક પ્રકારનો સરેરાશ વેગ જ છે, પણ એ ટૂંકા ગાળા દરમિયાનનો સરેરાશ વેગ છે.
ટૂંકા ગાળા દરમિયાન એટલે ઓછા સમય માટેનું. ઓછા સમય માટે એટલે હું એને શું કહી શકું? ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 માટે. એટલે સમયનો ખૂબ જ ઓછો ગાળો હોય ત્યારે જે સરેરાશ વેગ મળે એ જ ત્વરિત વેગ કહેવાય. એટલે લાંબા ગાળા માટે આપણે સરેરાશ વેગ નહીં લેવાનો, ટૂંકા ગાળા માટે સરેરાશ વેગ લેવાનો. એને આપણે ત્વરિત વેગ કહીએ છીએ અને એ ત્વરિત વેગ છે એ પ્રક્રિયા માટે દર્શાવીએ છીએ. સમજાણું? એટલે હવે પ્રશ્ન આવ્યો કે સરેરાશ વેગ કેવી રીતે દર્શાવાય એ આપણે સમજી ગયા. હવે સરેરાશ વેગ તો પ્રક્રિયા દરમિયાન ઘટે છે એટલે આપણે ઉપયોગ નથી કરવો, તો ત્વરિત વેગનો ઉપયોગ કરવો છે. તો ત્વરિત વેગ એટલે શું? તો કે સરેરાશ વેગ જ છે પણ ખૂબ જ ઓછા ગાળા દરમિયાનનો સરેરાશ વેગ છે. એટલે ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 એટલે તફાવત છે એ શૂન્યની નજીક હોય ત્યારે સરેરાશ વેગ મેળવો એ એનો ત્વરિત વેગ. એટલે ત્વરિત વેગ એ એક પ્રકારનો સરેરાશ વેગ જ છે, એ કોઈ નવો વેગ નથી, પણ એ ચોક્કસ સમયે વેગ દર્શાવે છે. બરાબર? તમને એમ કે 15 સેકન્ડે વેગ, તો એ ત્વરિત વેગ દર્શાવે. પણ 15 સેકન્ડે વેગ તમારે જોતો હોય તો તમારે 15 સેકન્ડની આજુબાજુના ટૂંકા ગાળા દરમિયાનનો સરેરાશ વેગ જ ગણવો પડે, ત્યારે તમને એનો ત્વરિત વેગ મળશે. એટલે સરેરાશ વેગના સૂત્રને આપણે આમ દર્શાવીએ છીએ, ડેલ્ટા આર છેદમાં ડેલ્ટા ટી અથવા ડેલ્ટા પી છેદમાં ડેલ્ટા ટી. ત્વરિત વેગ માટે આપણે આમ દર્શાવશું, સરેરાશ વેગને આર એવરેજ, ત્વરિતને આર ઇન્સ્ટન્ટ બરાબર માઇનસ ડીઆર બાય ડીટી બરાબર ડીપી બાય ડીટી. એટલે દર્શાવવાની રીત ખબર પડી ગઈ. એકમ બંનેના સેમ જ છે. સમજાણું? ખબર પડી? તો સરેરાશ વેગ છે એ નહીં દર્શાવીએ, ત્વરિત વેગ દર્શાવશું. ત્વરિત વેગ શું છે? તો કે જે તે સમયે પ્રક્રિયાનો વેગ દર્શાવે. હવે જે તે સમયે તો પ્રક્રિયાનો વેગ છે એ તો જાણી જ ન શકાય. એટલે જે તે સમયે એટલે તો કે માની લો ટી બરાબર 15 સેકન્ડે મારે પ્રક્રિયાનો વેગ જાણવો હોય તો 15 સેકન્ડે તમે જાણી ન શકો, કારણ કે વેગનું સૂત્ર તો શું છે ભાઈ? તો કે પ્રક્રિયકની સાંદ્રતાનો તફાવત છેદમાં સમયનો તફાવત. તો જો હું આલેખ દોરું, માની લ્યો પ્રક્રિયકની સાંદ્રતા અને સમય, આ 15 સેકન્ડ થઈ. અહીંયા 15 સેકન્ડે હું એમ કહું ભાઈ આલેખમાં જાવજો 15 સેકન્ડે, તો પ્રક્રિયકની સાંદ્રતા તમને 15 સેકન્ડે મળી જાય અહીંયા, પણ તફાવત ક્યાંથી મળશે? એટલે ત્વરિત વેગ, આ ત્વરિત વેગ છે, પણ એ ત્વરિત વેગ ખરેખર શું છે ભાઈ? સરેરાશ વેગ છે. પણ કયો સરેરાશ વેગ લેવાનો? તો કે ઈ જે બિંદુ છે ને એની નજીકના ગાળાનો સરેરાશ વેગ લઈ લેવાનો. એટલે આની આજુબાજુ તમે અહીંયા વહી જાઓ અને બીજું અહીંયા આવતા રહ્યું, તો આ બે વચ્ચેનો જે તમને સમય મળે એના આધારે તમને પ્રક્રિયકની સાંદ્રતાનો ફેરફાર મળે, એ ત્વરિત વેગ બનશે. તો 15 સેકન્ડ છે તો એને આપણે વધારે ડીપમાં જાય તો એમ કહી શકીએ કે 15 સેકન્ડે જ તમને સરેરાશ વેગ નહીં મળે, તો તમને આવી રીતે મળી શકે 15.1 સેકન્ડે અને 14.9 સેકન્ડે. 14.9 સેકન્ડે પ્રક્રિયકની સાંદ્રતા ખબર પડી જાય, એ R1 કયો. 15.1 એ મળી જાય, એ R2 કયો. આ બે ટૂંકા સમયગાળાનો તમને સરેરાશ મળી જાય, એ આપણો ત્વરિત વેગ, એ 15 સેકન્ડે એનો ત્વરિત વેગ દર્શાવે છે, એવું કહી શકાય. ખબર પડી? તો હવે એ આપણે મેળવીએ. જો કેવી રીતે મેળવી શકાય. જો આમાં મેં ભેગો જ આલેખ દોરેલો છે, તો જોતા જાઓ. પ્રક્રિયકની સાંદ્રતા વિરુદ્ધ સમયનો આલેખ છે. તો સરેરાશ વેગ એટલે કોઈ T1 ને T2 સમય વચ્ચેનો વેગ આપણે કેવી રીતે ગણવો એ આલેખ ઉપરથી જોઈ ગયા. હવે તમને એમ કે ત્વરિત વેગ મારે જોઈ છે ટી સમયે, ભાઈ ત્વરિત વેગ મને આપો ટી સમયે. તો આલેખમાં ટી સમય ક્યાં છે એ પેલા ગોતવાનો. અહીંયા છે હાલો ટી સમય, એને પેલા લઈ જવાનો ક્યાં ભાઈ? ક્યાં લઈ જવાનો? તો કે આલેખને ક્યાં સ્પર્શે છે ત્યાં સીધી રેખા દોરવાની. આ દોરી, જો સીધી રેખા દોરી. હવે મારે અહીંયા વેગ કેટલો છે એ મારે જોઈ છે. તો વેગનું સૂત્ર તો શું છે ભાઈ? પ્રક્રિયકની સાંદ્રતાનો ફેરફાર જ લખવો પડે, છેદમાં સમયનો ફેરફાર જ લખવો પડે. પણ આ એક જ બિંદુએ ફેરફાર તો નહીં મળે. તો હું ફેરફાર મેળવવા માટે શું કરું? તો કે જ્યાં બિંદુ છેદે છે આલેખને, એ બિંદુએ આલેખનો તમે સ્પર્શક દોરો. જો આ સ્પર્શક દોર્યો, એ સ્પર્શકનો તમે ઢાળ લઈ લ્યો. એટલે ઢાળ લેવા માટે આ રીતે આપણે કરશું. ઢાળ એટલે આ ખૂણો બને, તો ઢાળ એટલે સામેની બાજુ છેદમાં પાસેની બાજુ.
સામેની બાજુ એટલે આ ગાળો શું દર્શાવે? જો આ ગાળો શું દર્શાવશે ભાઈ? એ ગાળાને તમે અહીંયા આલેખ ઉપર લઈ જાઓ પ્રક્રિયકની સાંદ્રતા ઉપર, તો આ ગાળો છે એ મારો શું થશે? ડેલ્ટા આર. પણ એને ત્વરિત વેગ જોઈ છે એટલે આપણે એને શું કહેશું? ડી આર. અને આ જે ગાળો છે એને શું કહેશું? ડેલ્ટા ટી. એટલે ત્વરિત છે એટલે એને શેના વડે દર્શાવશું? ડીટી. એટલે આ ગાળો છે એ ડીઆર થશે, આ ગાળો છે એ ડીટી થશે. તો ડીઆર ને ડીટી નો ગુણોત્તર લઈ લ્યો એટલે તમને ત્વરિત વેગ મળી ગયો. સમજાણું? હવે જો આમાં દોરીને બતાવું નિપજ. નિપજના આલેખમાં કોઈ એમ કે ભાઈ મારે ટી સમય જોઈ છે, માની લ્યો અહીંયા ટી સમય થાય છે, તો પેલા આલેખ ઉપર પહોંચો, સીધી રેખા દોરીને હાલો પહોંચી ગયા. હવે ઈ બિંદુએ સ્પર્શક દોરો. હાલો આ સ્પર્શક દોરી દીધો, બરાબર. હાથેથી દોર્યો એટલે આગા પાછો હશે થોડો, બરાબર. આ રીતે તમે સ્પર્શક દોર્યો. હવે સ્પર્શક દોરીને શું કરવાનું છે? તો કે એનો ઢાળ મેળવવાનો છે. ઢાળ મેળવવા માટે ગમે ત્યાં આપણે લઈ શકીએ. માની લો આ બિંદુ લઈએ અહીંયાથી આમ, બરાબર. તો આનો આપણે ઢાળ જોઈએ છે, આને થીટા કહો. તો ઢાળ શું થશે? સામેની બાજુ છેદમાં આ સામેની બાજુ છેદમાં પાસેની બાજુ, બરાબર. તો આ જે બાજુ છે સામેની બાજુ આ કેટલી છે લંબાઈ? તો એ કેમ ખબર પડશે? તો કે આને લઈ જાઓ પ્રક્રિયકની નિપજની સાંદ્રતા ઉપર, આને લઈ જાઓ નિપજની સાંદ્રતા ઉપર, આ બે વચ્ચેનો ગાળો માપી લ્યો, એ ડીપી થશે. આટલો ગાળો છે એ જોઈ છે તો નીચે લઈ જાઓ, આને નીચે લઈ જાઓ, આ બે વચ્ચેનો ગાળો માપી લ્યો, એ થશે ડીટી. એટલે આ ડીઆર ડીપી દર્શાવશે, આ ડીટી દર્શાવશે. હવે ડીપી નું મૂલ્ય ઉપર મૂકી દો, ડીટી નું મૂલ્ય નીચે મૂકી દો. તફાવત જે ગુણોત્તર મળે છે એ આપણો ઇન્સ્ટન્ટ વેગ થશે. સમજાણું? એટલે આ ટી સમયે આપણે ઇન્સ્ટન્ટ વેગ મેળવ્યો. પણ ટી સમયે ઇન્સ્ટન્ટ વેગ આપણે કેવી રીતે મેળવ્યો? તો કે ટી સમયની આજુબાજુનો શું છે? ખરેખર તો ટી સમયની આજુબાજુનો સરેરાશ વેગ જ છે. પ્રક્રિયકની સાંદ્રતાનો તફાવત છે, નિપજની સાંદ્રતાનો તફાવત. પણ ત્વરિત વેગમાં જે તે સમયે આપણે વેગ જોતો હોય તો એ સમયની આજુબાજુનો સરેરાશ વેગ લઈ લ્યો એટલે તમને એ સમયનો ત્વરિત વેગ મળે. એટલે ત્વરિત વેગ એ ખરેખર સરેરાશ વેગ જ છે, પણ એના ટૂંકા ગાળા દરમિયાનનો સરેરાશ વેગ દર્શાવે છે. તો કેવી રીતે આપણે ત્વરિત વેગ મેળવશું આલેખ ઉપરથી? ખબર પડી ગઈ? તો તમે હવે એમ કહી શકો કે આ પ્રક્રિયકની સાંદ્રતાનો તફાવત છેદમાં સમયનો તફાવત એ ખરેખર તો શું આવે છે ભાઈ? ઢાળ જ આવે છે. એટલે આલેખમાં તમને જે બિંદુએ ઢાળ જેટલો મળે છે એનું ઋણ મૂલ્ય છે એ ત્વરિત વેગ થાય. નિપજ માટે તો કે નિપજ માટે હું લખી શકું આર ઇન્સ્ટન્ટ સરેરાશ ત્વરિત વેગ બરાબર ડીપી બાય ડીટી બરાબર શું થશે? એ કેટલું મૂલ્ય મળશે? તો કે જેટલો આલેખનો ઢાળ મળશે એટલું જ મૂલ્ય છે એ મળવાનું છે. એટલે કોઈ પણ બિંદુએ અથવા કોઈ પણ સમયે તમારે ત્વરિત વેગ જોતો હોય તો પ્રક્રિયક અથવા નિપજના આલેખમાં એ બિંદુનો ઢાળ લઈ લ્યો, એ તમારો ત્વરિત વેગ થશે. ઢાળ લઈ લેવાનો એ બિંદુએ સ્પર્શક દોરીને, એટલે ત્વરિત વેગ થશે. ખબર પડી ગઈ કેવી રીતે મળશે? પ્રશ્ન કાંઈ હવે? જો આમાં બરાબર. તો આ તો આપેલું જ છે, વાંચશો એ સમજાવ્યું બરાબર. તમને વાંચશો એટલે સમજાઈ જશે. પેલું ઉદાહરણ પણ સમજાવ્યું 4.1. હવે આ આલેખ છે એ આપેલો છે એટલે સમજાવી દઉં, જરૂર નથી, સમજાવી દીધું મેં બધું. જો અહીંયા એક આલેખ આપ્યો છે, કોના વિરુદ્ધ છે? પ્રક્રિયકની સાંદ્રતા વિરુદ્ધ સમયનો આલેખ. આલેખ છે એ વક્ર મળશે, પ્રક્રિયકની સાંદ્રતા સમયની સાથે ઘટતી જશે, એ તો બરાબર જ છે. પણ અહીં મૂલ્ય આપેલા છે તો મૂલ્યને આધારે જોઈ. હવે તમને એમ કીધું કે ભાઈ ટી બરાબર 60 સેકન્ડે તમે ત્વરિત વેગ નક્કી કરી દો. હાલો તો ટી બરાબર 60 સેકન્ડે મારે નક્કી કરવું હોય શું કરવાનું? ઓલા 600 સેકન્ડે, સોરી, તો 600 સેકન્ડ ક્યાં છે? જો અહીંયા છે. તો કે અહીંયાથી તમે આલેખ ઉપર જાઓ એટલે અહીંયા તમને બિંદુ મળશે. એ બિંદુએ શું કરવાનું? મારે સ્પર્શક દોરવાનો. જો તો આને દોરેલો છે, એ સ્પર્શકનો મારે શું કરવાનું? ઢાળ લેવાનો છે. ઢાળ લેવા માટે
અહીંયાથી આપણે આ ત્રિકોણ બનાવી દઈએ, બરાબર. આ ખૂણો બનશે. તો આ સામેની બાજુ થઈ, આ મૂલ્ય કેટલું છે? આ સામેની બાજુનું, સામેની બાજુ છેદમાં આ પાસેની બાજુ, બરાબર. સામેની બાજુ કેટલી? તો કે આ બંનેને અહીંયા લંબાવશો એટલે તફાવત મળશે, આ બંનેને નીચે લંબાવશો એટલે તફાવત મળશે. જો અહીંયા તફાવત કેટલો છે? 800 અને 400. તો અહીંયા લખ્યા છે 800 - 400. આ બિંદુ છે એ ક્યાં સ્પર્શે છે જોઈ લ્યો. 0.04 થી થોડુંક નીચે, તો અહીંયા 0.037 છે. અંતિમ સાંદ્રતા કેટલી છે? 0.02 કરતા ઓછી, તો 0.0165 હશે. તો એ લઈ લીધી, એનો ગુણોત્તર લઈને મૂલ્ય મેળવી લીધું. તો એ આપને 600 સેકન્ડે ત્વરિત વેગ મળે છે. પણ આ 600 સેકન્ડે ત્વરિત વેગ મળ્યું એ તો તમે શું મળ્યું ખરેખર? તો કે આ 400 અને 800 વચ્ચેનો સરેરાશ વેગ જ મેળવ્યો છે. ખરેખર તો એ 400 અને 800 વચ્ચેનો સરેરાશ વેગ જ છે. સમજાણું? એવી રીતે 250 સેકન્ડે તમારે ત્વરિત વેગ જોતો હોય તો આટલો મળશે. આમ કેવી રીતે મળે? તો કે 200 એ આવી જાવ, 200 જે બિંદુ છે ત્યાં શું દોરી દો? સ્પર્શક દોરીને શું કરવાનું છે? ત્રિકોણ બનાવીને ઢાળ લઈ લ્યો. એટલે આ બાજુ આ જેટલી છે એટલી, છેદમાં આ બાજુ જેટલી જ મળે એટલી, ગુણોત્તર લઈ લ્યો એટલે તમને આ મૂલ્ય મળશે 350. તો 350 મેળવવું હોય તો સીધું તમે કહી શકો 350 મારે જોતો હોય 200 અને 400 વચ્ચે સરેરાશ વેગ લઈ લ્યો એટલે 350 મળી જશે સ્પર્શક દોરીને, બરાબર. એવી જ રીતે t બરાબર 450 પણ મેળવી શકો. સમજાણું કેવી રીતે મેળવી શકાય? એના જુદા જુદા ઉદાહરણ અને એના જવાબ આપેલા છે. હવે જો અત્યાર સુધી આપણે ઉદાહરણ જોયું એમાં એવું હતું પ્રક્રિયક એક જ મોલ હતો, એમાંથી નિપજનો એક જ મોલ બનતો હતો. એટલે પ્રક્રિયકના જેટલા મોલમાં ફેરફાર થાય એટલા જ મોલમાં નિપજમાં ફેરફાર થાય છે. તો અહીં એક ઉદાહરણ આપ્યું છે એ એવું જ છે. જોવો જોઈએ, 1 મોલ મર્ક્યુરી છે, 1 મોલ ડાયક્લોરિન વાયુ છે અને 1 મોલ મર્ક્યુરિક ક્લોરાઇડ બને છે HgCl2, બરાબર. તો આનો મારે વેગ લખવો છે. પેલા વેગ કેવી રીતે લખાય એ આપણે લખતા જાય, બરાબર. તો વેગ મેં કીધું પ્રક્રિયકના સંદર્ભમાં લખી શકાય, નિપજના સંદર્ભમાં લખી શકાય, બરાબર. હવે પ્રક્રિયક 1 થી વધારે હોય માની લ્યો તો કોઈ પણ પ્રક્રિયકના સંદર્ભમાં વેગ લખી શકાય. તો પેલા હું આ પ્રક્રિયકના સંદર્ભમાં વેગ લખું તો હું શું લખીશ? પ્રક્રિયા વેગ બરાબર પ્રક્રિયક છે એટલે માઇનસ પ્રક્રિયકની સાંદ્રતાનો ફેરફાર એટલે ડેલ્ટા Hg છેદમાં ડેલ્ટા T. આ એક કામ પૂરું. બીજા પ્રક્રિયકના સંદર્ભમાં લખવું હોય તો પાછો લખીશ પ્રક્રિયા વેગ બરાબર માઇનસ ડેલ્ટા Cl2 છેદમાં ડેલ્ટા T, બરાબર. આ પ્રક્રિયકના સંદર્ભમાં. હવે મારે નિપજના સંદર્ભમાં વેગ લખવું હોય તો આની જેમ જ લખાય ડેલ્ટા HgCl2 છેદમાં ડેલ્ટા T. પણ ખાલી ફરક કેટલો આવે? પ્રક્રિયકની સાંદ્રતામાં ઘટાડો થાય એટલે માઇનસ, અહીંયા વધારો થાય એટલે પ્લસ. તો પ્લસ લખવાની જરૂર નથી. તો અહીંયા તમે જોઈ શકો કે 1 મોલ પ્રક્રિયક ઘટે છે સામે 1 મોલ નિપજ વધે છે. એટલે પ્રક્રિયકની સાંદ્રતામાં જેટલો ઘટાડો થાય છે ને એટલો જ નિપજની સાંદ્રતામાં વધારો થાય છે. સમજાણું? પણ બધી પ્રક્રિયા આવી ન હોય તો અલગ અલગ હોય તો કેવી રીતે લખાય? તો જોઈ લ્યો, આ 2Hi માંથી H2 અને I2 બને છે. તો અહીંયા પ્રક્રિયકના 2 મોલ ઘટે છે, સામે નિપજના 1 મોલ જ વધે છે. આના 2 મોલ ઘટે ને ત્યારે આના 1 મોલ બને છે, બરાબર. તો પ્રક્રિયા વેગ કેમ લખશું? જો પેલા હું પ્રક્રિયકના સંદર્ભમાં લખું તો માઇનસ લખીશ. હાલો, પ્રક્રિયકની સાંદ્રતા એટલે ડેલ્ટા Hi છેદમાં સમય એટલે ડેલ્ટા T. હવે અહીંયા એના મોલ 2 છે તો હું 1 છેદમાં એના મોલ દર્શાવીશ તો 1/2 ડેલ્ટા Hi છેદમાં ડેલ્ટા T. જો 3 મોલ હોત તો હું શું લખીશ? 1 છેદમાં 3, બરાબર. બરાબર. હવે જો નિપજના સંદર્ભમાં લખવું છું ડેલ્ટા H2 છેદમાં ડેલ્ટા T. નિપજ છે એટલે પ્લસ આવશે. મોલ 1 જ છે તો 1 છેદમાં 1 એટલે 1 લખવાની જરૂર નથી. ડેલ્ટા I2 છેદમાં I2 પ્લસ આવશે. મોલ 1 જ છે એટલે 1 લખવાની જરૂર નથી. એટલે જો 1 મોલ કરતા વધારે અથવા ઓછા હોય તો એના મોલની સંખ્યા છે એ એના છેદમાં ગુણક તરીકે દર્શાવવી, બરાબર. આ શું દર્શાવે છે? આ એવું દર્શાવે કે આનો જ્યારે અડધો મોલ વપરાય ત્યારે આનો 1 મોલ બને છે. અથવા તો એમ કહી શકાય કે પ્રક્રિયકની સાંદ્રતામાં
જેટલો ઘટાડો થાય એના કરતા નિપજ છે એ ડબલ બનશે, બરાબર। અહીંયા બે મોલ જેટલો ઘટાડો, 2 ગણો ઘટાડો થશે તો સામે નિપજ છે એ 1 મોલ બનશે, બરાબર। એટલે પ્રક્રિયકની સાંદ્રતામાં જેટલો ઘટાડો થશે એ પ્રમાણે નિપજના મોલ મળશે, સમજાણું। અહીંયા માની લ્યો કે પ્રક્રિયકની સાંદ્રતામાં અડધો ઘટાડો થાય, એ અડધા મોલનો ઘટાડો થાય। મોલના સંદર્ભમાં વાત કરીએ તો એમ થશે કે જો 2 મોલ ઘટે તો આનો 1 મોલ બનશે, બરાબર, સમજાઈ ગયું। એટલે આપણે પ્રક્રિયક ના મોલ દર્શાવેલા હોય તો એને છેદમાં આપણે દર્શાવશું, જે દર્શાવે છે કે પ્રક્રિયકની સાંદ્રતામાં જેટલો ઘટાડો થાય છે એના કરતા નિપજ છે એ ડબલ બને છે, સમજાણું। ચાલો, એવી જ રીતે બીજી પ્રક્રિયા આપી છે તો હવે તમે સમજી શકો। બીઆરના સંદર્ભ, આ બધા પ્રક્રિયક છે તો પ્રક્રિયકના સંદર્ભમાં પહેલા તો બધામાં માઇનસ આવશે। આમાં શું લખશો? ડેલ્ટા બીઆર બાય ડેલ્ટા ટી, ડેલ્ટા BrO3 બાય ડેલ્ટા ટી, ડેલ્ટા H+ બાય ડેલ્ટા ટી। મોલ બધાને આપણે નીચે દર્શાવી દેશું। આમાં 5 છે તો 1/5, 1/1 લખવાની જરૂર નથી, 1/6। નિપજના સંદર્ભમાં દર્શાવવું કેવી રીતે દર્શાવશું? અહીંયા 3 છે તો 1/3, અહીંયા 3 છે તો H2O ના સંદર્ભમાં 1/3। સમજાઈ ગયું? ખબર પડી ગઈ? તો ટૂંકમાં સીધી વાત એવી કે આ ઉદાહરણ એના માટે આપ્યું છે કે 1 મોલ હોય તમે આમ દર્શાવશો, 1 થી વધારે મોલ હોય તો એના વેગને તમે કેવી રીતે દર્શાવો એ સમજવા માટેની વાત છે। ખબર પડી ગઈ? સમજાઈ ગયું? બાકીનું આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું।